રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે ટીમ જઈ રહી છે ત્યારે વોર્ડ નંબર 11માં અવર રાજકોટની ટીમ પહોંચી છે અને વોર્ડવોક વિથ રાજકોટિયન્સના કેમ્પેન અંતર્ગત અમે સીધી લોકો સાથે ચર્ચા કરી રહ્યા છીએ। ત્યારે અત્યારે 3 વ્યક્તિઓ છે। આપ આ 4 વ્યક્તિના સામે ફોટા છે, કોઈને ઓળખો છો આમાંથી? હું બધાને ઓળખું। બધાને ઓળખો છો? શું નામ છે આના? અને ભારતીબેન પાડલિયા, લીલુબેન જાદવ, રંજીતભાઈ સાગઠિયા, વિનુભાઈ સોરઠિયા। સૌપ્રથમ આપનું નામ અને આપ કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો? મારું નામ આનંદસિંહ ઠાકોર છે। હું 2009 થી અહીંયા રહું છું। 2009 થી આ વિસ્તારમાં રહો છો। આ વિસ્તારને તમે વર્ષોથી જોતા આવો છો, કેવો વિકાસ આ વિસ્તારનો? એટલે ઓમ જોવા જઈએ સ્ટાર્ટિંગ તો થોડોક ઓછું હોય, પણ અત્યારે છેલ્લા વાંધો નથી। અત્યારે જે વિકાસ છે, રોડ રસ્તો અને પાણીની તકલીફ હતી, અત્યારે બધું કન્ટિન્યુ છે, વાંધો નથી। પાણી 20 મિનિટ સમયસર આવે છે અહીંયા? હા, એ આવે, 18 થી 20 મિનિટ આવે પાણી આવે છે। આવે છે। જે રીતના કહીએ કે આ તમે 4 વ્યક્તિઓને ઓળખો છો, તમારા વિસ્તારના કોર્પોરેટર છે, તમે 4ના નામ પણ લીધા, આ ક્યારેય કોઈ સમસ્યા હોય છે ત્યારે તમારી વચ્ચે આવે છે? આપણે આ વિસ્તારમાં છે ને ભારતીબેન જે હસબન્ડ છે ફંડાલીસભાઈ, એનો જે વધારે અમે ફોન કરતા હોય ને એ જ આવી જાય। કાંઈ પણ પ્રોગ્રામ હોય એટલે કાંઈ પર આપણે મતલબ કાંઈ પણ અસુવિધા હોય તો તેઓ આવી જાય છે? ફંડાલીસભાઈ આવી જાય છે।